આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે કાસમાલાના 5 સભ્યોના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો કાસમાલા ગેંગના 5 સભ્યોના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 1 જાન્યુઆરી 2025ના રોજ વડોદરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કાસમાલા ગેંગના સભ્યો પર ગુજસિટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ગતરોજ કાસમાલા ગેંગના 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે. જી, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો નવા વર્ષના પ્રથમ દિવસે જે કાસમાલા ગેંગના જે 12 સભ્યો હતા, 9 સભ્યો હતા, તેમના વિરુદ્ધ ગુજસી કોર્ટનો ગુનો દાખલ કરી વડોદરા પોલીસે તમામને ગઈકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ દ્વારા 12 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે. અને આ રિમાન્ડ દરમિયાન આ ગેંગના પીઠબળ કોણ પૂરું પાડતું હતું અને કયા રાજ્યમાં અને કયા જિલ્લાઓમાં આ ગેંગ ફેલાયેલી છે તે તમામ અંગે પોલીસ હવે વિગતવાર તપાસ કરશે. અને અન્ય ભૂતકાળમાં પણ જો આ ગેંગના જે પણ ગેંગ દ્વારા ખંડણી ઉઘરાવવામાં આવી હોય કે અન્ય પછી કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય તે તમામ જે સંપત્તિ હશે તેની પણ તપાસ કરવામાં આવશે. અને જે ખંડણી ઉઘરાવેલા જે ભોગ બનેલા લોકો હતા તેમને પાસેથી પણ વધુ વિગતો મેળવી અને પોલીસ જે છે તે આ તમામ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરશે. અને યુપી સહિતના રાજ્યોમાં ગેંગ જ્યાંથી પણ હથિયારો સહિતના અન્ય જે પણ વસ્તુઓ લાવતી હતી તે દિશામાં પણ પોલીસ જે છે તે ગેંગના સભ્યોને સાથે રાખીને તમામ તપાસ કરશે. જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર.